સુરત ખાતે અસામાજિક તત્વો દ્વારા પોસ્ટર લગાડવામાં આવ્યા છે। માહિતી સુરતથી સામે આવી છે, જે અસામાજિક તત્વો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। સાયમણા લુમ્સના કારખાના પાસે પોસ્ટર લગાવવામાં આવ્યા છે અસામાજિક તત્વો દ્વારા। ત્યારે કામદારોમાં ભય ફેલાવવા માટે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। સાયમણા લુમ્સના કારખાના પાસે કાપડ ઉત્પાદનમાં ભાવ વધારાની માંગ સાથે આ પોસ્ટર લગાવાયા છે અને પ્રતિ મીટર 20 પૈસાનો વધારો આપવાની માંગ કરવામાં આવી છે પોસ્ટરમાં। ત્યારે પોસ્ટર લગાવનારની પૈસાનો વધારો આપવાની માંગ કરવામાં આવી છે। તો અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે। વિગતો સુરતથી સામે આવી છે, જે અસામાજિક તત્વો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। કામદારોમાં ભય ફેલાવવાના હેતુથી આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। કાપડ ઉત્પાદનમાં ભાવ વધારાની માંગ સાથે પોસ્ટર લગાવાયા છે। તો પ્રતિ મીટર 20 પૈસાનો વધારો આપવાની માંગ ઉઠાવવામાં આવી છે। ત્યારે સુરતથી આ માહિતી મળી છે, જે અસામાજિક તત્વોએ પોસ્ટર લગાવ્યા છે કામદારોમાં ભય ફેલાવવા માટે। સાયમણા લુમ્સના કારખાના પાસે પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ત્યારે કાપડ ઉત્પાદનમાં ભાવ વધારાની માંગ સાથે પોસ્ટર લગાયા છે। કામદારોમાં ભય ફેલાવવા માટે આ પોસ્ટર અસામાજિક તત્વો દ્વારા લગાવવામાં આવ્યા છે। પ્રતિ મીટર 20 પૈસાનો વધારો આપવા માટેની માંગ કરવામાં આવી છે। ત્યારે પોસ્ટર લગાવનારની પૈસાનો વધારો આપવાની માંગ છે, જે સામે આવે છે। સુરત ખાતેથી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે આ મામલાને લઈ। ત્યારે સુરતથી વિગતો મળી છે, જ્યાં અસામાજિક તત્વોએ પોસ્ટર લગાવ્યા છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરત ખાતે અસામાજિક તત્વોએ પોસ્ટર લગાવ્યા છે, શું છે વધુ વિગતો? જે સાયણ વિસ્તાર છે, ત્યાં સાયણના લોમ્સના કારખાના પાસે અસામાજિક તત્વો જે છે બેફામ બની ગયા છે। આ તત્વો દ્વારા વિવિધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જે કામદારો એની અંદર કામ કરતા હોય છે। આ કામદારો લોમ્સના કારખાનામાં જ્યારે કામ કરતા હોય ત્યારે તેમને કેટલીક માંગણી હોય છે, ત્યારે આ કામદારોની અંદર ભય ફેલાવતા પોસ્ટર લગાડવામાં આવે છે। કાપડના ઉત્પાદનના ભાવ વધારાની માંગ સાથે આ પોસ્ટર લગાવ્યા છે। પ્રતિ મીટર 20 પૈસાનો વધારો આપવા પોસ્ટર લગાડવાની માંગ કરાઈ છે। અંજની ઇન્ડસ્ટ્રી છે, ત્યાંનું ઉત્પાદન જે છે બંધ કરી દેવામાં આવ્યું છે। આનંદ ચૌદસની રજા બાદ આજે સવારે પ્રવેશ દ્વાર પર કામદારોને અટકાવવામાં આવ્યા હતા। આગળ પણ વર્ષોની જેમ ધમકીભર્યા પોસ્ટર લગાવાયા હતા। આશ્ચર્યની વાત છે કે પોસ્ટરમાં છેલ્લા 7 વર્ષથી હજુ સુધી પકડાયા જ નથી, પરંતુ આ વખતના પોસ્ટરે કામદારોમાં ચોક્કસ એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી વિગતો મળી છે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે।